મહાદેવ મિત્રો. તો મિત્રો આજે અમે આવી ગયા છે અમારે એબીવીપીના અધિવેશનનું જે સ્થાન છે ને ત્યાં. તો મિત્રો અમે અત્યારે ત્યાં સ્થાન ઊભા છે ને તમને બધું એક નાના એવા વ્લોગમાં તમને બધું છે ને વર્ણન કરી દઉં કે એબીવીપીના અધિવેશનનું જે સ્થાન છે ત્યાં શું શું વસ્તુ છે ને શું શું કેવી રીતે ગોઠવેલી છે. તો મિત્રો આ છે એનો મેઇન ગેટ અધિવેશન જવાના માટેનો. આ છે પેલો મેઇન ગેટ, તમે જોઈ શકો છો. તો મિત્રો ગેટની અંદર એન્ટર થતાં તમને કંઈક આવું દેખાશે, જોઈ શકો છો. કારની ઘણી બધી અહીં પાર્કિંગ પડી છે ને આગળ દેખાતું હશે. અહીંથી હજી એક અંદર ગેટ જવાનો છે. તો મિત્રો કંઈક આ ગેટ પસાર કરતાં જ તમને કંઈક આવું દેખાતું હશે. અંદર એન્ટર થતાં જ તમે જોઈ શકો છો. આની અંદર ઘણું બધું દેખાતું હતું. એક એક વસ્તુ તમને સમજાવી દઉં બ્લોગમાં કે શું શું છે અહીંયા બધું. તો મિત્રો ગેટની અંદર એન્ટર થતાં તમને પહેલાં મળશે ધ્વજારોહણનું. અમે આ તહેવાર ધ્વજારોહણની જગ્યા દેખાડ્યા બાદ હવે છે આપણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આજે 100 વર્ષ પૂરા થયા છે. તમે દેખાડી દઉં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આજે 100 વર્ષ પૂરા થયા છે. તો મિત્રો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જેને આપણે આરએસએસ તરીકે ઓળખીએ છીએ તેના 100 વર્ષ શતાબ્દી પૂરો થયું છે. અને બસ ખાલી એક આરએસએસ એવું 100 વર્ષનું જોવાનું નહીં, ઘણી બધી એવી વસ્તુ જે તમે જોઈ શકો છો. એવું કે થોડુંક અમારે કામ આવી ગયું તો શાંત થઈ ગઈ છે. બટ જો તમે જોઈ શકો વીર વિઠ્ઠલભાઈ પટેલ પ્રદર્શની એમાં ઘણા બધા એવું છે અહીંયા વાગે છે, તમે જોઈ શકો છો. તો આપણે આની અંદર એન્ટર થાય સૌથી પહેલાં આપણે આવે છે વીર વિઠ્ઠલભાઈ પટેલનો એક ફોટો, અને જોઈ શકો છો તમે એની થોડી ઘણી માહિતી એવી આવે છે. ત્યારબાદ આપણે જતા આગળ એવી ઘણી બધી માહિતી જે કેટલી જૂની હોય છે એ ઘણી બધી માહિતી છે ને એ આની અંદર રાખેલી છે કે ઘણી બધી જૂની માહિતીઓ જે ક્યાંથી બધી આની અંદર રાખી. તો આજે વાયરા ફરતી દેખાડી દઉં એક એક વસ્તુ. અહીંયા ઘણા બધા એવા જિલ્લા છે જ્યાં એબીવીપી એવું સારું કામ કર્યું છે એમ તમે જોઈ શકો છો. ઘણા બધા એવા જિલ્લા છે જો અહીંથી જોઈ શકો છો. અને ટોટલીના ફોટા સાથે અહીંયા પોસ્ટર લગાડેલા છે મિત્રો. આગળ પણ છે જોઈ શકો છો. અને આ અમારા વિશાલભાઈ, નમસ્તે મિત્રો, રામ રામ. અમારા ભેગા જ છે, જોઈ લ્યો બ્લોગ ઉતારમાં. અને મિત્રો તમને એક પોસ્ટર દેખાડું. જો તમે મહાન પુરુષને ઓળખતા હો તો એનું નામ કમેન્ટમાં જરૂરથી કહી દેજો. નકર એટલે હું તો છું કેવા વારો જ. તો મિત્રો આ છે મહાન પુરુષ, તેનું નામ કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. તો હજી એક તમને એવી વસ્તુ દેખાડીશ એવા મહાન પુરુષ, એને પણ તમે જો ઓળખતા હો તો પ્લીઝ કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. અને થોડી ઘણી હિન્ટે પણ આપી દઉં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હવે આગળ તમે જાણી શકો છો તો કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો મને.
બજાર ખાવ રે લઈ છે બેન નગર બજાર જલન જય બામદેવ જય જય મહેશ શંકર દતાલ કંદર્પ જલંધર ત્રિપુટ ઓનબાઈ ની આરાધના કરતા હવે ગાવ લખે સારસી છંદમાં ઉઠી અમર મે કસબો કમર મે ચારણી દેતા માં ખડદ કર મે રણનગર મે ઢાણી પણ હોતે હમ હવે અધિવેશન ટાઈમ પૂરો થઈ ગયો છે આપણો અને હવે આપણે જાય છે આપણે નિવાસ સ્થાને જ્યાં આપણે મતલબ ઉતારો જે છે રાખ્યો જ નહીં જાય છે અહીંથી બધી બસો ભરાઈને જાય છે હું ને વિશાલભાઈ ઘણા બધા જે આગળ ઊભા છે તો અધિવેશને જઈએ આપણો ગ્રુપ આગળ છે મિત્રો બસ હવે અમારું અધિવેશન આજે પૂરું થઈ ગયું છે અને હવે બસ અમારા સામાન પેક કરીને હવે બસ જવાનું સાંજે બસ છે રાતે આપણે તો બસ રાતે મળીએ હવે